છોટા ડ્રાઈવરનું જો ફોકસ જોવો તમે એક જ દમ પ્લાનમાં ચેન્જ થઈ ગયો ભાઈ ભૂકંપ આવી ગયો અમારા પ્લાનમાં ઓન ધ વે ટુ દામોદ મસ્ત છે પહાડી વિસ્તાર મહાદેવ શિવ સંકુપોડા હા ચોમાસામાં તમે આવી શકો છો અમે ઉનાળામાં તમને સજેશન નથી આપી શકતા આપણે અહીંયા છે શ્રી કેદારેશ્વર મહાદેવ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કોકને હેરાન કરતું જ હોય નહીં જિંદગી આ મચ્છર આવ્યું જો માખી આવી તો 12 વાગ્યા છે મોર્નિંગ થઈ ગઈ છે જોઈ શકો છો 12 વાગે એમ પીળા કલરની ગેસની પાઇપ છે ભાઈ અમારા ઘરમાં જે ઇનશોર્ટ ટાઈમમાં આવશે અને આ જો નયા ધોયા વગર અહીંયા આવે ને એટલે નાવાના ઠેકાણા જ ના હોય સાંજે 5 વાગે ના બોલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા બધા આયો તમે બધા મજામાં રહેશો ઉપરમાં તને બોલવાનું નહીં કહ્યું હા અને અહીંયા એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે 2 દિવસથી મસ્ત નાવાનું જ નહીં થતું ગોબરું રહેવાનું ગમે બોલો નાવાનું થાય છે પણ ઘરે નાવાનું નહીં થતું હા એવું હોય બેઠી છું મસ્ત હા વિડિયો જોઉં છું અમારો કોનો વિડિયો છે જોઈ લેજો માનવભાઈ આવી ગયા છે માનવભાઈ શું લઈને આયા જોજો હું લઈને આવું હા શું લઈને આયા બાલાસિનોર માં આવે ને એટલે ખર્ચા ચાલુ ખાઈ લેવાનું ખર્ચા ચાલુ કો મારા નામના કઈ યાદ આવે તો મને કહેજો ટ્રાલ પડી ગઈ બરોબર કેમ કે બાલાસિનોરમાં એટલું બધું ખાવાનું મળે ને કે જેટલા દિવસ રહો ને કઈ ગયેલા રાત્રે ગયા હતા આપણે બરફનો ગોલો ખાવા પણ વરસાદ ના લીધે અફસોસ જો કે ભાઈ અમે ટાઈમ એવો હતો લગભગ 11:11 થયેલો એ વરસાદ હતો ને એટલે ને તો દિલ્હી તો મળે જ છે 12 વાગ્યા સુધી આમાં શું છે ગાંઠિયા આમાં શું છે એમાં પફ હશે ના તો શું છે પફામાં જ પફામાં આમાં બીજું કઈક છે હા હમણાં ખોલીને બતાવી બરાબર ચાલ ખાઈએ ત્યારે ઓકે અલે થોડીક શાંતિ તો રાખ ભાઈ ના મને ખાવાનું જોવાય ને એટલે મને શાંતિ નામનો શબ્દ નહીં યાદ આવતો એવું છે અને આપણા શાંતાબા તમને બધાને લગભગ મિસિંગ લાગતા હશે આજના વ્લોગમાં હે ને હા પછી મજા આવશે વિડીયોમાં કેમ કે ચાલ. શાંતાબા બોલે ને એવું કોઈ ના બોલે હા શિક્ષક જ મારે જલેબી છે આ શું છે હા 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 હજી એક લાલ ચટણી હશે આમાં માનવ શું છે આ ઓહો સોનુ જો ચટણી લઈને આવ્યો ચટનો લઈને આવ્યો જોઈએ જો ભાઈ અમારો વિડીયો તમે બાલાસિનોરથી જોતા હોય બરોબર તો પ્રિયા શું કહેવાનું તો બાલાસિનોરની કઈ વસ્તુ ફેમસ છે ખાવાની ગોઠિયા કમેન્ટમાં જણાવો અને બાલાસિનોર ના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે બાલાસિનોરના છીએ રાજપુર છે તો પણ રહ્યા બાલાસિનોરમાં હું બાલાસિનોર નહીં છું લગન કર્યા રાજપુર તો કહેવાય કઈ નહીં અત્યારે તો બાલાસિનોર હા અત્યારે બાલાસિનોરમાં રહી હા એ ભાઈ તો ગરમ જ હોય ને ચાલો બધા નાસ્તો કરવા માટે વઘારેલી ખાવા બની ગયું છે વઘારેલી ખીચડી અમારા સાસુ મામા આવશે પછી ત્યાં સુધી અમને કોઈને કશું કહેવાનું નથી ત્યાં સુધી આપણું પેટનું ખાણો પૂરી લેવો ચલો ખાઈ લઈએ લાવી જાય પણ બાજુ કોઈ છે નહીં હું લાવીશ તું ખાલી છે ઘર પ્લોટ ખાલી પડ્યો ચલો ભાઈ જમવામાં ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે જમી કરીને અને જઈ રહ્યા છે ફરવા માટે ક્યાં જઈ રહ્યા છે એ જોવા માટે જોડાયેલા રહેજો લાસ્ટ સુધી વ્લોગમાં કે શું બેટા ડાયનોસોર જોવા ઓ બાપા રે તે તો કહી દીધું જોવા જઈએ એમ નતું કહેવાનું એટલે જ તે કીધું આમ જોતો ખરો કઈ જવાનું ઓ બાપા રે તો ચાલો અમારા માનવ ભાઈએ કહી દીધું છે ડાયનાસોર જોવા જવાનું છે પણ ક્યાં જવાનું છે લોકેશન તો હું હજી નહીં કહું
જો બાલાસિનોરના ને આજુબાજુના હશે તેમને તો ખબર જ હશે કે ડાયનાસોર પાર્ક છે ક્યાં આવેલું છે, પણ એક્ઝેક્ટ લોકેશન સાથે તમને બધો આજે વ્યૂ બતાવું છું, તો જોડાયેલા રહેજો વ્લોગમાં. અને બાકી બધા મેમ્બર ઘરના શું કરે છે આઈ ડોન્ટ નો, દેખાઈ રહ્યા છે તમને બધા ઘરમાં. જો આ બધા શું કરી રહ્યા છે અંદર. આ શેની બોટલ છે તમને નહીં ખબર? છાસની. હા ચાલો તમારે સેન્ડામાં જ આવવાનું છે. બદલે નવા થઈ જાય છે. બરાબર. અલે લાઈટ ડીમ પડે હવે તો. ચાલો આ ભાઈને કઈ ગાડીની ચાવી જોઈએ બોલ? ફોર વ્હીલરની. દાદાની ચાવી લો. ચાલો પોટલી પર લીધી છે. ચાલો તો થઈ ગયા છે બધા જ ફાઇનલી રેડી. હવે જઈશું. છોટા ડ્રાઈવર નું જો ફોકસ જોવો તમે. અહીં સ્ટીરિંગ અહીં સીધું. હા હું તો જોઈને પાછા ચલાવત. બોલો વગાડ્યું નું ને તને બધી બહુ ખબર પડે છે ની. એ વાત તો ખરી લે. બોલો યો મસ્ત. ચલો શંકર દાદા દર્શન કરાવીશું. હા બાલાસિનોર નું મોટું તળાવ આવે, મસ્ત તળાવ છે જ્યાં ગણપતિ વિસર્જન થાય છે, એટલે જોઈ શકો છો તમે આ તળાવ. એક જ દમ પ્લાન માં ચેન્જ થઈ ગયો ભાઈ. ભૂકંપ આવી ગયો અમારા પ્લાન માં. અમે જે કહેતા હતા નીકળી જશે આગળ થી, આમ ખોતમ નીકળી જાય. હરખુદ પડશે ભાઈ. વારલોન પાછી વધો નહીં. આને એવું થયું, રવિવારે ફોન કરીને પૂછ્યું ટિકિટ મળે છે કે નહીં મળતી. આજે ટાઈમ ઓવર થયો છે એટલે તો ટિકિટ આજે બંધ છે, કેમ કે લાઇટનું અવર જવર ચાલુ છે. તઈ આવે છે જાય છે, આવે છે જાય છે વાતાવરણના લીધે. તો હવે અત્યારે અહીંયાથી 30 કિલોમીટરની આસપાસ અમારે નજીક જ છે દામોદ કરીને, તો તઈના તમને વિઝિટ કરાવડાવી દઈએ. તો ચાલો. અને આ મહાદેવ મંદિર છે અહીંયા. આપણે પેલા મહાદેવ જ જવાનું અને ત્યાં જઈએ મહાદેવ નું મંદિર. અમે ગયા નહીં, આ બંને જઈને આયા. પપ્પા તમે જઈને આયા? પપ્પા નહીં ગયા. તું ગઈ ભાઈ? પપ્પા બાગેશ્વર ધામ ગયેલા ને. પપ્પા બાગેશ્વર ધામ ગયેલા ને. બરોબર. તો ચલો હવે સીધા દામોદ મળીએ. રૈયોલી નો પ્લાન અમે તમને કાલે કે પરમ દિવસના વિડીયોમાં આવી જશે. ચલો ઓન ધ વે ટુ દામોદ. ને અહીંયા ગાડી છે ને. ઓ માતાજી આ સમજ ભેંસ ના સમજ, બીકોઝ ભેંસ ને શું કહેવાય એ કાળી છે એટલે. હા અહીંથી આ ભીમકો મેળો છે ના, એનો વિડીયો આખો અલગ લાગે. મને કઈ જવું બેટા? ડાયનાસોર નો પ્લાન ચેન્જ થઈ ગયો છે. આપણે હવે જવાનું છે મહાદેવ ને મળવા. કાલે જઈશું ડાયનાસોર પાર્ક. આપણે આ તો ભાઈ કેવું ન લેવાની હતી. કિધર ભાઈ ચલો ભાઈ ગેસ પુરાવતા તો ગાડીમાં મહેરબાની કરીને કોઈએ બેસવું નહીં. થોડાક છેટા રહેવું. પાઇપની જે નોઝલ છે એ ગમે ત્યાં છૂટી થઈ શકે છે પ્રેશરના લીધે, તો થોડાક દૂર રહેજો જે પણ ગેસ પુરાવો ત્યારે. ધીમે ધીમે મારી મમ્મીની એક્ટિંગ બતાવું. હા તમને જોજો. જોરદાર બોલું. બોલતી હોય તો પણ જોરદાર વિડિયો બનાવી દો. આપણે કેવું સાચેલ ખબર? હા જ્યાં મોકો હોય ને હા તન કોઈ ના બોલે. હા ના પણ એમ એવું તો બોલીએ ને હા એ આમ જ કે આલી બોન શું એના પપ્પા તો મને કહીએ ના લઈ જાય. હા અને આજે લઈ જાય તો આખું ઘર લઈને ગયો બધો. મમ્મી પોઈન્ટ માર લીધો. માના ભાઈ ફૂલ ફાંસી ખતરી કી જય. આવો પપ્પા મમ્મી કહે લઈ જતા નહીં તમે. એવું મમ્મી પેલા વિડીયો આવે એની મિમિક્રી કરે ચમચમ બોલે છે એમ કે. પેલા બેન બોલે ને કેવું બોલે એમ કરે. એમ કહું હા હા હરખું મોર ઈ તાના તું એ બધી ચિંતા નહીં કરો, કમ્પ્લીટ છે. ના ભાઈ ના ઊંડ જેવી લાગુ. લે પેલા કે ભૂંડે જેવું રે. હવે 1 2 3 4 સપોર્ટ કહેવાય સપોર્ટ. ઈકો છે ભાઈ. એમ કે ખબર
બોલાવો મમ્મી. એકદમ ના વાત યાદ આવવા ભાઈ આવ્યું ને દામોદ. કઈ બહુ આવવાનું જવાનું છે. બરાબર બરાબર. આપણે આગળ જવાનું. આ ગામ છે દામોદ. અહીંયાથી અંદર જાય એટલે ગામ ધોરી આવે. ડુંગળીની ચોકડી આવે છે ને. હા 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 ધોરી ડુંગળી બધે ગાડી હોય. હા. એ ધોરી એકલી જ મળે. બરોબર. આપણે ધોરી ડુંગળી જઈએ. જો એક રસ્તો છે મસ્ત. આ જ રસ્તો ને સાપ જેવો. હા કઈક બહાર આવ્યા હોય ને એવું ફિલિંગ આવે નહીં આવું જોઈને. રસ્તા જે દિલ્હી ને પંજાબ ને આ બાજુ જે છે ને હાઈવે રાજસ્થાન બહાર ને બાબા. એ તો ભયંકર રસ્તા. હા એ કઈક રસ્તાની વસ્તુ અલગ છે. જો કે અત્યારે સૌથી વધારે ડેવલપ થતો હોય એ રસ્તો તો આપણે ગુજરાતમાં જ છે. બહુ બધું. સાવધાન. હા આ અત્યારે ડુંગરાળ વિસ્તાર ચાલુ થઈ ગયો છે ને આપણે ધીમે 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 ડુંગર ને ચડી રહ્યા છીએ. આ જૂનો રસ્તો લગભગ આ બાજુ અહીંયા એના રોડ ને પથ્થર ડુંગર કટ કર્યો. કટ કરીને થોડોક સીધો કર્યો રોડ. જે જૂનો હા 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 બસ જૂનો રસ્તો અહીંથી ઉપર છે તો કેટલો ઢાળ ચડવાનો હતો. જો આ બાજુ પણ જે રસ્તો કેટલો કાપી નાખ્યો આખો. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદની મજા સાથે કાલે મમ્મીએ મસ્ત ભજીયા બનાવી દીધેલા. મજા આવી ગઈ છે. ચલો અહીંથી બાલાસનો નું બોર્ડ છે 26 કિલોમીટર અને આપણે જવાનું છે અંદર ના બાપ. અહીંથી અંદર જમણી બાજુ. ચલો જઈએ કઈ સાઈડ? તમારી બાજુ. ચલો કેદારેશ્વર મહાદેવ નામનું બોર્ડ છે અહીંયા. અહીંથી આયો કેદારેશ્વર મહાદેવ કેદાર તો નહીં જઈએ પણ કેદારેશ્વર મહાદેવના દર્શન કેદાર અહીંથી તમારે જમણી બાજુ વળી જવાનું. હા અને અત્યાર માટે તો આપણે થશે ને તો જ જવા છે. જો કઈ નવું કમ કઈ થઈ ગયું. હા ના ભગવાન કે આ છોકરો આવ્યો નતો ત્યાં સિંગલ પટ્ટી રોડ જાવ છો. હા બસ આવો જ. આમ તો આગળ સારો છે. બરોબર ના એટલે મસ્ત પણ રસ્તો છે. બરાબર. દાદાનું દર્શન કરવા જોઈશું. ગાડી દેખી હોય જોઈશું. હું બતાવીશું. ભંગ પી દેવી નહીં તને રસ્તો મસ્ત થાય છે એમ સિંગલ પટ્ટી. પોલીસ પેલા દિવસે અમે આયેલા ને ભાઈ હા. ટ્રાફિક જોવું તો એવું હા પોલીસ વાળાને મેં કહ્યું તમે આગળ તડકામાં ઉભા રહ્યા ત્યાં બોધીનું ભરે તો 10 માણસ નેસીને આવું રે કે તડકો ને પિયારી પ્રોબ્લેમ જોઈ હોય તો નહીં શૂન્ય ઘરના ઘરની છે ને એન્ટિક્રસ. રસ્તો સારો છે. આ તમારા 10 મિનિટ બગડેલી આજે. ત્યાં તો તમારે કોઈ નહીં આવું બતાવો બહુ અંદરનું છે પણ આ મંદિર કેવું છે જોઈએ. મંદિર પણ નોર્મલ જ છે. હા. બરાબર પણ તમારે મિની હિલ સ્ટેશન જેવું થઈ જાય શોર્ટમાં. કેમ કે ડુંગરની ઉપર છે જોઈ શકો મને છો એકદમ ડુંગર. શાંત થઈ જાય એવી જગ્યા. હા ડુંગર આવી ગયો છે. 200 મીટર આગળ છે. આપણે લગભગ 200-300 મીટર ઉપર આવી ગયા એવું લાગે છે. એકદમ ખુલ્લું ખુલ્લું રસ્તો સારો કમ્પ્લીટ મસ્ત બનાવેલો છે નહીં. સારું છે કમ. હા તમારે ખાડામાં જ જવાનું. ચિંતા નહીં કરો. એ ખાડો આવે એ હા એની તો મંદિર ખાડા મંદિર બરોબર. નીચાણ વાળા વિસ્તારમાં. ઝાડ છે ને અહીંયા આગળ આમ તડકામાં ઉભા રહે હા એ કાંઈ. એટલે છેક સુધી ટ્રાફિક હતું એ દાડો. અહીંયા આગળ અહીંયા બસ અહીંયા. મને ખબર છે. ઓહો હો. અહીં ગાડી આટલા ગાડીઓ પાર્ક કરેલી. મેલેલી પ્રિયા ઓહો. અહીં ગાડીઓ મૂકેલી અહીંથી અને અહીંથી જતા ગાડી ગયો ને વકીલ હા 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 ઝાડ તો ઉતરાયના અને ઝાડી તો તે જોયું હોય તો બાપા બરોબર. ના મળે પાણીની બોટલ. ના કશું એક મળેલું તો પેલી તમે પહેલી વાર આવ્યા નહીં પપ્પા. તારા પપ્પા પહેરી વાર. રસ્તો મસ્ત છે પણ મંદિર આવી જવા. મંદિર આ ચોમાસાની બાબતે આ જગ્યા મસ્ત છે પ્રિફર કરાય. ઉનાળામાં પ્રિફર ઓછી થાય નહીં આ જગ્યા. જોરદાર હા ચોમાસાની બાબતે જો તમારે ફરવા દર્શન કરવા મહાદેવને મળવા આવવું હોય હા હા જો એ તો આવી શકો છો. ખાડો હશે. હા 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 નીચે કઈ દેખાય છે ભાઈ તમને કશું નહીં દેખાતું. અને ઢાળ જો ઢાળાઈ હા પણ ધાર છે ગાડી છે. બાલારામ જેવું છે. હા બસ પાલનપુર બાલારામ જે છે. હા 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 આપણે ગયા હતા ને એ રામ મંદિર. બરાબર. દેખા દેખા પબ્લિક આવે જ છે ભાઈ જીજે સોલ પડી જાય. બસ એ સાઈડ.
ચલો આ રહ્યું મંદિર આવી ગયું છે, દર્શન કરાવી દઈએ તમને બધા. બસ તો અમે જે મંદિરે આવી ગયા છીએ એ મંદિર 1200 વર્ષ જૂનું છે અને અહીંયા અખંડ જ્યોત છે. તો એ બધા તમારે દર્શન કરવા હોય મહાદેવના અખંડ જ્યોતના તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. એ પાર્ટ 2માં આવશે કેમ કે વિડીયો બહુ લોંગ થઈ જતો હતો. અને અત્યાર સુધીનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.